કે માની લો કે આપણે હવે દૂધ પીવાનું બંધ કરી દઈએ, બરાબર છે, તો જે લોકોને માંસ વેચવું છે એ લોકો તો એને અલગથી પાળશે, એને મોટા કરશે અને પછી સ્લોટર હાઉસમાં મૂકી અને મીટ એક્સપોર્ટ કરશે. હા. તો આનું કઈ રીતે કનેક્શન તમે સાબિત કરી શકો? મેં તમને એ જ વસ્તુ કીધી કે જો દૂધ ઉદ્યોગ નહીં હોય તો એ જ ગાય ભેંસને ખાલી માંસ માટે પાળવી હશે તો એ લોકોને ખર્ચો મોંઘો પડશે. એ જ માંસ જે આજે 400-500 રૂપિયા કિલો મળે છે એ માંસને 2000 રૂપિયા કિલો વેચવું પડશે, 4 ગણો ભાવ વધી જશે. કેમ કે 3 વર્ષ સુધી એને ખવડાવવાનો ખર્ચો તો લાગશે ને. તમે ઇન્સ્ટન્ટ તો મારીને વેચી નહીં શકવાના એને. તમારે મેક શ્યોર કરવું પડશે કે મોટી થાય, એને પ્રેગ્નેન્ટ કરીને નવો જયારે બચ્ચાને જન્મ આપે પછી તમે મારવાના એને, બાકી તમારું આગળ સાયકલ ચાલવાનું નથી. તો એ 4 વર્ષ સુધી તમે જીવતી રાખવા માટે તમે ખવડાવશો તો એ ખવડાવવાનો ખર્ચો, 4 વર્ષ સુધી એને રાખવાનો ખર્ચો, એને નવડાવવા ધોળાવવા માટે માણસ રાખો એનો ખર્ચો, જમીનનો ખર્ચો લાગે, બધી વસ્તુ સગવડતા તમારે કરી આપવી પડે એને, એ બધાનો ખર્ચો તો લાગશે ને. તો અલ્ટિમેટલી એ માંસ તમારે મોંઘું વેચવું પડશે. તો ઇકોનોમિકલી પોસિબલ નહીં આ વસ્તુ. બરાબર છે. ડેરી ઉદ્યોગ છે એટલે માંસ આજે સસ્તું મળી રહ્યું છે લોકોને. બરાબર છે. મતલબ એનું ક્યાંક ને ક્યાંક કારણ ડેરી ઉદ્યોગને આપણે ગણાવી શકીએ, મીટ એક્સપોર્ટનું. મીટ એક્સપોર્ટનું કારણ ડેરી ઉદ્યોગ છે.